આખી વાત મને એમ જ પડે કે આવું ક્યાંક ને ક્યાંક મેં સાંભળ્યું છે કે કોઈક વાર MLA ના લેટર પર બી આવું લખાતું હોય છે શું? આવી રીતે કે ભાઈ આ કોન્ટ્રાક્ટ આ વ્યક્તિને મળવો જોઈએ અરે એ તો અથવા આ નાની રેટ વાત છે, બહુ નાની વાત કરી તમે યાર, ગજબ કરી નાખી. બહુ નાની વાત. MLA ના લેટર પેડ પર લખાતું નથી. તમે એક વસ્તુ સમજો, કરપ્શન નું મોડેલ ભાજપના રાજમાં ચેન્જ થઈ ગયું છે. નાના કરપ્શન તો ખાલી એ તો ખાલી આ તો શું છે, મોટો મોટો ટાંકો પાણીનો ભર્યો ને થોડુંક લીકેજ થાય 4 ટીપા નીચે પડે એટલે તમને એમ થાય કે ભાઈ પાણી વેડફાય છે. એકચ્યુઅલી આખો ટાંકો ચોરીથી ભરેલો છે. કઈ રીતે કઈ રીતે એટલે તમે જુઓ કે જેટલી પણ પોલિસીઓ સરકારમાં બને છે, શું કામ બને છે? લોકોનો વિકાસ થાય નહીં, લોકોનો નહીં. હવે હું તમને દાખલો આપું કે અત્યારે સરકારમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારીઓ રાખવામાં આવે છે બધે જ. એ તો કદાચ તમને ખ્યાલ હશે, પૂરેપૂરો ખ્યાલ હે ને? એનો અર્થ એવો છે કે સરકારને 100 માણસોના કામની જરૂર તો છે જ, તો જ 100 માણસો કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યા. સાચી વાત. હવે એ 100 માણસોને જો સરકાર સરકારી નોકરિયાત તરીકે રાખે તો સરકારે શું કરવું પડે કે એ 100 માણસોનો મહિને 100 રૂપિયા પગાર હોય તો સીધા 100 રૂપિયા 100 માણસોના ખાતામાં જાય. સરકારને શું મળે? કશું નહીં, કાંઈ ન મળે. હવે એને શું કર્યું કે 100 માણસોની જરૂર તો છે, કામે તો રાખવા જ, પણ સરકારી નોકરિયાત તરીકે નહીં, કોન્ટ્રાક્ટ તરીકે. એટલે શું થાય કે 100 માણસો કામે રાખવા માટે સરકાર કોન્ટ્રાક્ટર આવશે એક. એટલે 100 રૂપિયા એ કોન્ટ્રાક્ટરને આપશે. કોન્ટ્રાક્ટર એમાંથી 70 રૂપિયા નીચે આપશે. 30 રૂપિયા એ કોન્ટ્રાક્ટર પોતાની પાસે રાખશે. એ 30 રૂપિયામાંથી 20 રૂપિયા સરકારના, 10 રૂપિયા કોન્ટ્રાક્ટરના. આ તમે જે કહાની કીધી ને કોન્ટ્રાક્ટર વાળી, એક મારી જોડે છે, મારી ફ્રેન્ડ છે, એ BSc નર્સિંગ કર્યું છે અને હાલ સર્વા સિવિલમાં જોબ કરે છે. એની જે સેલેરી હું કહું 56,000 કે 60,000 ની આજુબાજુ હશે, છે જેટલી થશે. એ સેમ નોકરી કોઈ બીજો વ્યક્તિ એના જેટલું જ ભણેલું છે, સેમ નોકરી છે, બંનેનું કામ સરખું છે, પરંતુ એનો પગાર 18,000 થી 17,000 ની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હશે. હું એ જ કહું, કોન્ટ્રાક્ટ બેઝ પર. આને એક સમાન કામ સમાન વેતન, આ તો ઇક્વેલિટી દેખવા જઈએ તો છે જ નહીં. આપણે વાત કરતા હતા ભ્રષ્ટાચાર ઉપર, ઇક્વાલિટી પર નહીં. ભ્રષ્ટાચારનું મોડેલ શું છે એ હું તમને કહેતો હતો. ઓકે, એ જ મોડેલ. પણ આ મોડેલને આવી રીતે ફેરવવાની જરૂર કેમ પડી? કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવું કેમ? પછી પૈસા ખાવા. તમે જે કહેતા હતા ને કે ભાઈ આ તો બહુ પૈસા વાળા ધારાસભ્ય એટલે નહીં ખાતા હોય, એ તમને સમજાવું છું કે જાજો પૈસા વાળો હોય ને જાજુ ખાય. કેમ કે એને ખાવાની ફાવટ આવી ગઈ હોય. તમારી જેવા મારી જેવા ગરીબ માણસો ખાતાય ન આવડે. કોન્સેપ્ટ શું આપણને શું સમજાવવામાં આવ્યું છે? બહુ અમીર હશે ને તો નહીં ખાય, કેમ કે એની પાસે છે, અને તાજો ગરીબ આવશે ને તો બહુ ખાઈ જશે. તમે એક વખત કલ્પના કરો, કાલથી તમે ધારાસભ્ય છો, તમને આવડે શું? કેવી રીતે પૈસા ખાશો? હાલો કાલથી વિચારો, કેવી રીતે ખાશો? આવડવું જોઈએ ને કઈ. ના, એ તો સીધી વસ્તુ. કદાચ આઈને બીજો કોઈ સમજાવે તો કઈક થાય, તોય ના થાય. 5 વર્ષ લાગી જાય. ભાઈ આવડી મોટી સરકાર, આટલી મોટી સિસ્ટમ, આટલું મોટું તંત્ર છે, તમે કેવી રીતે એમાંથી 5 પૈસા તાજા કાઢી લો? એ તો જેને ફાવટ હોય એ કાઢી શકે. ઈ લેવલ પૈસા કાઢવા માટે તમારે કોન્ટેક્ટ જોઈએ. સાચી. અધિકારીઓ સાથે, નેતાઓ સાથે, મીડિયા સાથે, સમાજના આગેવાનો સાથે, બધા હારે સંકલન હોય. પછી ઈ સંકલન એક વાત થઈ, પછી તમને આવડવું જોઈએ પોલિસી લેવલનું, પછી કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. બધું ભેગું કરો ત્યારે તમે કમાઈ શકો. હવે તમારી જેવા ગામડાના ગરીબ માણસો કંઈક બની જાય તો ખાઈ ન શકે, કામ કરી શકે. અને જે પહેલેથી જે પૈસા વાળો છે એને તો આવડતું જ આ હોય, એ તો જલ્દી મોટી બથું ભરી લે. આ તમે મારો એક ફ્રેન્ડ જે પોતે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે, એની ઓફિસે પગાર સ્લીપ 22,500 ની આજુબાજુ બને, પણ એને કેશમાં મળે છે 15,000 ની આજુબાજુ. તો મેં તમને એ તો કીધું કે મોટું ખોટું કરનારા લોકો પોલિસી લેવલ ઉપર નીતિ વિષયક બાબતોમાં ખોટું કરી નાખે. એ અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર હોય. તમને કોન્સ્ટેબલ 300 રૂપિયા લેતો દેખાય, 5-10 હજાર કરોડનું પડીકું વાળ લેતો માણસ દેખાય નહીં, કેમ કે એને પોલિસી લેવલે ખોટું કરી નાખે. પકડાય ને? કોઈ દિવસ ન પકડાય. પોલિસી લેવલે કરપ્શન છે અત્યારે. કઈ જગ્યા કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરી રહ્યા છે, દેખાતું. બિલકુલ મસ્ત શબ્દ બોલ્યા તમે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ, સંગઠિત અપરાધ. એ દેખાઈ રહ્યું. બીજું કહું, આપણે બહુ આગળ જતા રહ્યા, પણ હજુ કદાચ છે ને, કદાચ તમને પાછળ લાવવા જઈ રહ્યો છું. અમને આગળ જવા દો ને ભાઈ. હવે તમે અહીંયા પાછળ લઈ જાઓ, અમારે આગળ કેદી જવાનું? એટલે એ જ પર આપણે બોલા તો અમને પાછળ લઈ જવા માંગે, તમે ઇન્ટરવ્યુમાં આગળ નહીં જવા દો. એ જ પણ મારી જે કહાની કહું ને, જૂતા કાંડ, આ તમારા જોડે એટલું બધું લાગુ થઈ ગયું છે ને, કદાચ કોઈને ફેમસ થવું હોય ને તો તમારા સભામાં એને નહીં કે જૂતું મૂકવું પડતું હોય છે. આની પાછળનું શું છે આખી કહાની? કાંઈ કહાની છે નહીં ભાઈ, કઈ કહાની નથી. શું હોય? કેમ મારવામાં બી કેમ આવી રહ્યું છે? તમારે
તમને જ પકડામાં કે ભાઈ આ વ્યક્તિ આના પર નાખ્યું હતું એટલે અમે એ વ્યક્તિના તરીકે અમે અહીં ગયા છે અને અરે નાખીએ ભાઈ, છીએ. એ તો બધી વાર્તા રે વાર્તા છે. ગોપાલભાઈ લેવલ નો સંઘર્ષ કરો ને ભાઈ, હમ એ કામ કરો ને, એ કરવા જેવું છે. તમે પાટીદાર આંદોલનના પાર્ટ હતા ખરા હમ. પૂરેપૂરા એ વખતેના? પૂરા એટલે જેટલું થતું હોય આપણી ક્ષમતા પ્રમાણે ના હોઈએ. પૂરા કેટલા હોય એમાં કઈ આનું થોડું થર્મોમીટર થી માપી લેવાય કેટલા ટકા પાઠ છે. આપણી ક્ષમતા પ્રમાણે. પણ જે પાટીદાર આંદોલનમાં જે વસ્તુ મળી કે ભાઈ અનામત રિઝર્વેશન મળ્યું ઈડબ્લ્યુએસ સેક્શનના અંદર, એનાથી તમે સંતુષ્ટ ખરા? એના કરતા કેટલું સારું સારું મળ્યું છે, એ તો મળ્યું જ મળ્યું. એના કરતા પણ ગુજરાત આખાને તમામ સમાજને ફાયદો થાય એવું ઘણું મળ્યું છે. સંતોષની ક્યાં વાત છે. તો મિત્રો આ પોડકાસ્ટ જો તમને ગમ્યો હોય તો આ પોડકાસ્ટને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર ના જતા. ત્યાં સુધી બાય.